નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। મધ્યપ્રદેશના ભોપાલમાં એક દુઃખદ ઘટનામાં 2 વર્ષનો બાળક ઉકળતા તેલના તપેલામાં પડી જતાં મોત થયું છે। ગયા સોમવારે ભોપાલના નિશાતપુરામાં એક સગાઈ સમારોહ દરમિયાન ઘટના બની હતી। 2 વર્ષનો એક બાળક ચૂલા પરથી ઉતારેલી ઉકળતા તેલની કડાઈમાં પડી ગયો હતો। બાળકને તાત્કાલિક કડાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર રીતે દાઝી ગયેલા બાળકનું ઘટના સ્થળે મોત થયું છે। આ અકસ્માત રાતે 11 વાગે થયો, જ્યારે પરિવાર ત્યાં ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યો હતો। નિશાતપુરા પોલીસે કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ બાળકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। વડોદરાના વાઘોડિયામાં કરંટ લાગતા કામદારનું મોત, મૃતકના પરિવારજનોએ વળતરની કરી માંગ। ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા કરવામાં આવી છે। ઘટના વડોદરાની। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 3 ઘટનામાં 3 લોકોના મોત અને 3 લોકો ઇજાગ્રસ્ત। એરપોર્ટ પર ફ્લાઇટ છૂટી ગઈ તો મહિલાએ કેબ ડ્રાઈવરને દોડાવીને માર્યો, મણની જોખીને આપી। ધ્વનિ પ્રદૂષણના નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરવાના સૂચનો। પ્રાર્થના કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈપણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણ કાયદા 2000નો કડકાઈથી અમલ કરવાનો મુંબઈ પોલીસે નિર્દેશ આપ્યો છે અને લાઉડસ્પીકર વાપરીને કોઈ ધાર્મિક સ્થળ ધ્વનિ પ્રદૂષણ કરે નહીં તેની તકેદારી લેવા જણાવ્યું છે। મુંબઈ સર્વધર્મી શહેર છે અને વિવિધ ધર્મના લોકો અહીં રહે છે, એમ કોર્ટે નોંધ કરી હતી। લાઉડસ્પીકરનો વપરાશ નકારવાથી કોઈ રીતે અધિકાર પર અસર થતી હોવાનો કોઈ દાવો કરી શકશે નહીં। જનહિતમાં આવી પરવાનગી આપવી જોઈએ નહીં। પરવાનગી નકારવાથી કોઈ બંધારણીય અધિકારનો ભંગ થતો નથી। સોશિયલ મીડિયા પર એક આઘાતજનક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વાયરલ વિડીયો બહેન સાથે સંબંધિત છે, જે ભાઈના મૃત્યુ પર પણ રીલ બનાવી રહી છે। વિડીયોમાં ભાઈનો મૃતદેહ પડેલો છે, ભાભી રુદન કરી રહી છે અને નણંદ અસંવેદનશીલતાની હદ વટાવી રહી છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં રીલ્સના વધતા પ્રભાવનું ખૂબ જ ચિંતાજનક પાસું છે। વિડીયો જોઈ લોકો મહિલાને જોરદાર ઠપકો પણ આપી રહ્યા છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘે સરકારને કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવાની ફોર્મ્યુલા બનાવવાની અપીલ કરી છે, જેથી કરીને દર 3 મહિને મોંઘવારી મુજબ ભથ્થું આપી શકાય। કેન્દ્રીય કેબિનેટ સચિવને લખેલા પત્રમાં સંઘના મહાસચિવ એસબી યાદવે અનુક્રમે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થો ડીએ અને મોંઘવારી રાહત ડીઆરની ગણતરીમાં સુધારો કરવા વિનંતી કરી।